તો અહીંયા સાઉથ બોપલમાં સફલ પરિસર 1 ની અંદર હું આવ્યો છું. અહીં ટોટલ 480 ફ્લેટ્સ છે. મારો સવાલ તમને એ છે કે 480 ફ્લેટ્સના બધા સભ્યોને એકસાથે તૈયાર કરવાનો હોય સોલર માટે, તો કયો એક્સપિરિયન્સ તમારો રહેલો છે? બધા લોકો રેડી થઈ જાય? રેડી 99.9 આઈ કેન સે. એટલા માટે થઈને કે એક એના કારણે થઈને બેઝિક રિક્વાયરમેન્ટ જે છે કે ઇલેક્ટ્રિસિટી બિલને નીચે લાવવું. કારણ કે રફલી અમારું 30 to 50 લાખ રૂપિયા a યર કન્ઝમ્પશન છે ઇલેક્ટ્રિસિટીનું. મહિને લગભગ 4 લાખ રૂપિયા. હા, અને એને રિડ્યુસ કેમ કરવું એના માટે થઈને આ પ્રપોઝલ આવી અને જનરલ મિટિંગની અંદર બધાએ એક્સેપ્ટ કરીએ પ્રપોઝલ. અને એનાથી બહુ મોટો ફાયદો એ થયો છે કે શરૂઆતની અંદર આ લોકોએ અમને જે સર્ક્યુલેટ કરેલું કે કેટલા યુનિટ જનરેટ થાય છે અને કેટલું કન્ઝમ્પશન આવે છે, તો ઓલમોસ્ટ દર મહિને જે જનરેટ થાય છે એના કારણે થઈને અમારું લાઇટ બિલની અંદર 60 થી 70% તો આ વર્ષે જ અમને રિડક્શન દેખાઈ આવે છે. વાહ, કેટલી સરસ મજાની વાત કીધી. અને તમે ખુશ છો? હાજી, બિલકુલ તમને અફસોસ નથી કે આ વસ્તુ આપણે કરી? બિલકુલ નહીં, બહુ સારી વસ્તુ છે. જે કંપનીએ વોરંટી આપેલી છે એના આધારે જે જોઈએ તો જનરલ એસેસમેન્ટ તો કમિટીએ કરેલું કે ભાઈ પહેલાં 3 વર્ષ જે છે એ કેપિટલ કોસ્ટ જે છે એને ઇરોડ થતાં ટાઈમ લાગશે, પણ પછીના જે 15-20 વર્ષ છે એ બેનિફિટ તમને 0 યુનિટથી મળશે. ક્યાં વાત! એટલે એ મોટા મોટો બેનિફિટ છે.